હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ તો કે વર્ષ 2025માં એમબીબીએસની પ્રાઇવેટ કોલેજમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે। આની પહેલાં આપણે સરકારી એટલે કે 7 સરકારી કોલેજ, પછી આપણે 13 જીએમઈઆરએસ કોલેજ એટલે કે અસરકારી કોલેજ, અને આજે આપણે 20 પ્રાઇવેટ કોલેજની વાત કરીશું। એટલે ટોટલ 40 એમબીબીએસ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ એની આપણે સંપૂર્ણ વાત કરી દઈશું। અને તમારું નીટનું પરિણામ આવી ગયું છે, એટલે કે તમને તમારો ઓલ ઇન્ડિયા રેન્ક ખબર હશે અને તમારી કેટેગરી પણ તમને ખબર હશે, તો તમને આઈડિયા આવી જશે કે મને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે। અને સૌપ્રથમ જેવું આપણે રિઝલ્ટ આવ્યું એટલે કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે ગવર્મેન્ટ કોલેજ, જીએમઈઆરએસ કોલેજ અને પ્રાઇવેટ કોલેજ, એનો આપણે વિડીયો બનાવ્યો હતો। તમે ના જોયો તો ચેનલ પર જઈને જોઈ આવી શકો છો। તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ જે પ્રાઇવેટ કોલેજ છે એનું નામ છે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો અહીંયા 2024નો ઓલ ઇન્ડિયા રેન્ક છે, આનાથી થોડું આગળ પાછું રહી શકે છે, આગળ પાછળ રહી શકે છે। મિનિમમ તમને આટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળવાના ચાન્સ છે તમારી કેટેગરીમાં। તો તમારે ખાસ જોઈ લેવાનું છે, માર્ક્સનો થોડું ડિફરન્સ બહુ વધારે હશે। આ વર્ષે જે કટ ઓફ છે એ 100 થી 120 માર્ક્સ નીચું છે, પણ ઓલ ઇન્ડિયા રેન્કમાં કોઈ પણ તફાવત આવશે નહીં। તમારું એડમિશન છે એ રેન્કના આધારે થશે, તમારા માર્ક્સના આધારે કોઈ થશે નહીં, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 58,938। પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 68,596। એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 75,005। એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,17,067। પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,57,478। અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,06,277। આગળની કોલેજ આપણે જોઈએ, બીજા નંબરની કોલેજ જેનું નામ છે જીસીએસ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 77,137। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 83,563। એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 91,528। એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,28,714। એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,86,394। અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,41,976। આ તો આપણે જીસીએસ મેડિકલ કોલેજનું કટ ઓફ ઓલ ઇન્ડિયા રેન્કના આધારે। આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ પ્રાઇવેટ, જેનું નામ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 79,268। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 86,832। એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 98,416। પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,35,884। એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,77,892। અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,93,485। આગળની કોલેજ આપણે જોઈએ ચોથા નંબરની કોલેજ, જેનું નામ છે સ્મીમર સુરત। એનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જે સુરતમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 79,928। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 84,457। પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 98,964। પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,48,085। પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,67,797। અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,50,282। પાંચમા નંબરની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે। તો પાંચમા નંબરની કોલેજ છે સીયુ શાહ મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 82,836। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 87,655। એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 98,399। પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,54,873। એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,16,688। મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,96,446। આ હતું સીયુ શાહ મેડિકલ કોલેજનું કટ ઓફ। છઠ્ઠા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે બનાસ મેડિકલ કોલેજ, જે પાલનપુરમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 87,393। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 98,846। એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,01,723। એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,71,215।
એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,52,131 અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,76,454. 7મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે જેમ્સ ભુજ, જેનું પૂરું નામ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે ભુજમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 89,047. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 94,393. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,03,914. પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,56,699. પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,70,737 અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,35,829. આગળની કોલેજ જોઈએ 8મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ તો તમે વોટ્સઅપ ચેનલમાં ના જોડે તો જોડાઈ શકો છો. નીચે કોમેન્ટ બોક્સમાં પિન કરેલી કોમેન્ટમાં તમને વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે. ત્યાં તમને દરેક મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ આપવામાં આવશે. તમારે અવશ્ય જોડાઈ જવું જોઈએ. તો 8મા નંબરની કોલેજ છે કિરણ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે અને 2 કિરણ મેડિકલ કોલેજ છે. એક છે કિરણ મેડિકલ કોલેજ સુરત અને એક છે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ. બંનેમાં તમારે ચોઇસ ફિલિંગ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, બંનેમાં તમારે ભૂલ ના થઈ જાય. તો આપણે કિરણ મેડિકલ કોલેજ સુરતમાં જોઈએ કટ ઓફ. તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,02,964. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,11,278. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,22,985. પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,74,231. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,26,923 અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,95,823. 9મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે શાંતાબા મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,02,421. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,09,387. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,17,556. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,66,431. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,85,997 અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,10,776. 10મા નંબરની કોલેજ જોઈએ. જો આવી જ ગઈ કોલેજ મેં કીધું હતું ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ, એટલે તમારે બંને કોલેજ અલગ અલગ છે, બંને તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઓપન કેટેગરીમાં એમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,04,059. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,14,892. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,19,096. પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,77,826. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,46,271 અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,87,926. આગળની કોલેજ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. તમને નીટના પરિણામથી લઈ અને કોલેજ મળવા સુધીનું તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. દરેક અહીંયા અપડેટ છે તમને આપવામાં આવશે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમારે માત્ર વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે અને પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એ જ મેસેજ કરવાનો છે. બીજા તમારે વધારાના કોઈ પણ મેસેજ કરવાનો નથી અથવા તમારે કોલ પણ કરવાનો નથી. બીજી કોઈ પણ તમને માહિતી આપવામાં આવશે નહીં. માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય તો તમારે અહીંયા આ નંબર પર તમારે માત્ર વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે, કોલ પણ કરવાનો નથી. સમજ પડે ગઈ? તો આગળની કોલેજ જોઈએ તો કે 11મા નંબરની કોલેજ જેનું નામ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, જેનું શોર્ટ નામ છે PSMC કરમસદ. તેમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,03,376. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,11,663. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,35,483. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,58,146. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,32,346. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,61,939. 12મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે ડૉક્ટર MK શાહ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,04,598. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,18,000. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,35,223. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,51,781. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,23,172 અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,37,888. 13મા નંબરની કોલેજ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો, કારણ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજવામાં આવશે.
તો 13મા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજ, જે નડિયાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,10,806. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,17,382. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,40,478. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,61,804. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,31,768. અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,11,606. આગળની કોલેજ જોઈએ 14મા નંબરની કોલેજ જેનું નામ છે સાલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,18,361. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,24,066. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,43,446. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,56,372. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,56,416. અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,99,020. આગળ આપણે 15મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે નૂતન મેડિકલ કોલેજ વિસનગર, જેનું શોર્ટ નામ છે NMCRC, એટલે કે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર, એનું આ શોર્ટ નામ છે. અને તમે એનું પૂરું નામ પણ કહી શકો છો. તો એનું આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,21,783. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,27,857. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,43,996. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,68,039. પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,72,993. અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,59,978. આગળની કોલેજ જોઈએ આપણે 16મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ સુધી તમે વોટ્સઅપ ચેનલમાં ના જોડાય તો જોડાઈ શકો છો. તમારે કેવી રીતે જોડાવાનું છે તો કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં તમને વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે. ત્યાં તમને દરેક મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ આપવામાં આવશે. તમારે અવશ્ય વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જવાનું છે. તો 16મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અનન્યા મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,25,468. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,30,223. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,43,002. પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,74,011. પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,78,080. અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,18,354. આગળની કોલેજ જોઈએ 17મા નંબરની કોલેજ જેનું નામ છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,71,183. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,38,173. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,43,996. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,76,146. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,84,348. અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,30,143. આગળની કોલેજ જોઈએ 18મા નંબરની કોલેજ જેનું નામ છે ઝાયડસ મેડિકલ કોલેજ, જે દાહોદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,31,046. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,37,918. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,51,201. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,79,306. પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,65,801. અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,10,776. આગળ આપણે જોઈએ 19મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે. તો 19મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી, જે મહેસાણામાં આવેલી છે, જે ગયા વર્ષે નવી ઓપન થઈ છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,41,581. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,46,324. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,53,646. પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,75,565. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,88,642. અને મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,51,197. છેલ્લી કોલેજ જોઈએ 20મા નંબરની કોલેજ જેનું નામ છે પારુલ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,42,505. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,50,862. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,55,091.
પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,77,237. પછી એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,63,749. પછી મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,11,818. હવે આપણે જોઈએ કે મિનિમમ તમારે કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ જો તમારે ગુજરાતમાં એમબીબીએસની પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મેળવવું હોય તો અહીંયા દરેક કેટેગરીના રેન્ક લખેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા આપણે જોઈએ તો કે તમે અહીંયા જોઈ શકો છો કે ઓપન કેટેગરી છે એમાં તમારે મિનિમમ 1,45,000 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ AIR. પછી EWS કેટેગરીમાં 1,55,000 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક તમારો જોઈએ. પછી SCBC OBC કેટેગરીમાં તમારે 1,60,000 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ. પછી એસસી કેટેગરીમાં મિનિમમ તમારે 1,85,000 સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ તો તમને ગુજરાતમાં એમબીબીએસની કોલેજમાં એડમિશન મળશે. પછી એસટી કેટેગરીમાં 6 લાખ સુધીનો ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ અને મેનેજમેન્ટ કોટામાં 3,20,000 સુધીનો તમારે ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ તો તમને એડમિશન અહીંયા ગુજરાતમાં મળવાના ચાન્સ છે. અને દરેક કોલેજમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની ફીની માહિતી આપણે આપી છે. તો તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના પ્લેલિસ્ટમાં જઈ દરેક ચેનલનો વિડીયો જોઈ શકો છો. દરેક આપણે ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવ્યા છે તો મેડિકલ એડમિશન પ્રક્રિયાના પ્લેલિસ્ટમાં જોઈ તમારે દરેક ઉપયોગી વિડીયો જોઈ લેવાના છે તો તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની સમજણ પડી જશે. તો બસ મળીએ આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.